વાત કરીએ સાબરકાંઠાની તો ઈડર હિંમતનગર હાઈવે રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ। ઇકો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। પેસેન્જર સટલિયા બેફામ રીતે હાઈવે રોડ પર હંકારી રહ્યા છે વાહનો। આ અંતર્ગત અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। ઇકો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ઈડર હિંમતનગર હાઈવે પર તંત્રને ખુલ્લી ચેલેન્જ ફટકારી અને પેસેન્જર સટલિયાઓને ઘી કેળા જોવા મળ્યા છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને ઇકો અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠાની વાત કરીએ તો ઈડર હિંમતનગર હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ ત્યારે ઇકો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। પેસેન્જર સટલિયા બેફામ રીતે હાઈવે રોડ પર વાહનો હંકારી રહ્યા છે અને ઇકો ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અંતર્ગત અકસ્માતની આ ઘટના સર્જાઈ જેમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા અને આખરે જાનહાનિ ટળી હતી।